જાણી જોઈને ગુમાવી છે બાદશાહત મેં મારી, જાણી જોઈને ગુમાવી છે બાદશાહત મેં મારી, મારી ભીતર જીવે છે કબીરીમાં મજા. ક્યાં બાત. હા, એક બહુ મોટી વાત કરી દઉં. અને મારા 5 ભાઈ ઓફ થઈ ગયા હતા. 5 ભાઈ મેં ગુમાવ્યા સાહેબ. જી સાહેબ. પછી હું આવ્યો, પછી એમાંય બીમાર રહેતો હતો. નાનકડો હતો, મારી માનો મગજ અસ્થિર થઈ ગયો હતો. જી સાહેબ. કારણ કે મારી માં 2-3 દિવસ ખાય નહીં, 4-4, 5-5 દિવસ ખાય નહીં. બસ ઊભા જ હોય એક જ સ્થળે, આમ ઊભા, એના પગ સૂજી ગયા હોય. તમને જે જન્મ આપનારી માં હોય એ તમારી સાથે જ હોય, તમારી બાજુમાં જ બેઠી હોય, છતાં તમે એમ કહો કે મારી માં કેમ નથી. બધા ઇન્દ્ર ભારતી બાપુને હું તો સાથે રમ્યા છીએ ગોટીએ. હા, એક બદામનો ઝાડ હતો, એના ઉપર અમે ચડી અને બદામો, હું એક ડાળ ઉપર બાપુ બેઠા હોય ને એક ડાળ ઉપર હું બેઠો હું. એટલે અમે ચોરીથી અમે બદામો ખાતા. હા, આમ નાનપણથી મને એ શોખ ખરો કે આપણે ગાઈએ, પણ ઘરે બિલકુલ સ્ટ્રિક્ટ કે તારે ગાવા નહીં આવે. મારા બાપુજીને મારી બેનને એ લોકોને એવું હતું કે હું ન ગાઉં તો સારું, હું કલાકાર ન બનવો જોઈએ, હું ન ગાઉં તો સારું. મને ગાવાનો ખૂબ શોખ હતો, પણ મને ગાવા નતા આપતા આ લોકો. બારી ઉપર સૂતા હોય અને એ રેડિયો વગાડતા હતા ને હું ઝાડ ઉપર બેસી અને રેડિયો સાંભળતો હતો.